મારું નામ ગોરાણીયા રણજીત ધનરાજ। 13 તારીખને બુધવાર હું મારા ખેતરમાં કામ કરતો હતો। મારા મોટા ભોજા લાખાના ત્રાસથી વિજય ભોજા તથા એના ભાગ્યા 5 ભીમા દેવા, દેવસી ભીમા, સુરેશ ભીમા, લીલા અર્જન, અર્જન દેવા હેરાન કરે મને આજ 5 વર્ષ થયા। તો મેં દવા પીધી। એ વારે વારે પોલીસની ધમકી આપે ને પોલીસને બોલાવે આવી। હવે પોલીસ તો આવે એને થોડી ખબર હોય કોણ સાચું ને કોણ ખોટું। તો મેં એના હિસાબે દવા પીધી। એની મારી ઉપર લેનગેબરી કેસ કીધો હતો 2021માં। તો પાંચનામું કરવા આવ્યા તો લખુ દેવા ને દેવા ભોજા આવ્યા। તો એને પૂછ્યું કે આમાં કોણ સાચું ને કોણ ખોટું। તો પછી લેનગેબરી કેસમાં એને કીધું ભાઈ આની જમીન છે આપી દો। તો મારી માએ કીધું ભાઈ એની જમીન છેડે બોલે ત્યાં અમે આપી દીધી, એને ત્યાં નથી જોતી, વચમાં જોઈએ ખોટા કુંડારા કરીને। તો એને એ કેસમાં ન મેળવ્યો તો વયા ગયા। પાછો 2022માં બીજી વખત કીધો। તો અમને ધરપકડ કરી, તમારી માં, હું, અમારા ભાઈ, અમારા બધા ઉપર ધરપકડ કરી અમને જેલમાં પૂરી દીધા। તો એને એ સમયમાં 2022માં લેનગેબરી કેસ કીધો તો અહીંયા એને સર્વે નંબર મારો જે 1396 છે ધનરાજ લાખાને, એમાં પાંચનામું કીધું, દીધી લક્ષ્મણ લાખાની જમીન અને બોલે એની છેડે ભના દેવાને શેઠે। એવા કૌભાંડ કર્યા। તો પછી એ જમીન જઈ સરકારના માણસો થ્રુ લઈને એ સોંપવા આવ્યા। તો એને કીધું કે તારી જમીન મને કે બતાડ। હવે એનો સર્વે નંબર એને જ ખબર નતો, મને ક્યાંથી ખબર હું બતાવું? હું તો 5 વર્ષ થયા આજ ખેતી કરું, નકર હું તો ભણતો, મારા બાપ હતા એ બધું કરતા। તો ભાઈ મેં કીધું કે એનો સર્વે નંબર છેડે બોલે તો એને વચ્ચે લીધો કે એ તો નબળી જમીન મારે નથી જોતી। તો અત્યારે હાલમાં વચ્ચે લીધું એને એટલે મારે ઉપર ખેતર વાવવા જવું હોય એટલે મારે રસ્તાની તો જરૂર પડે। તો એ રસ્તા બાબતે મને હેરાન કરતા હતા। તો મેં કીધું કે મોટા મને મારો રસ્તો આપી દે, નકર તારો સર્વે નંબર જ્યાં છે ત્યાં તો વયો જતો, ન ગયો એટલે મેં દવા પીધી। તો એ પંચનામામાં આવ્યા તો રણજીત કારા, લખુ દેવા, લીલા મારદે એ બધા આવ્યા પંચનામું કરવા, કારા કેશવ। તો એને કીધું ભાઈ આનું જ્યાં છે ત્યાં તમને હકીકત ખબર હોય તો દેવડાવે। તો એ લોકો શું કીધું કે અમને ખબર નથી, આ તો આને કૌભાંડ કર્યું, તારે ક્યાંય જરૂર પડે નહીં, અમે લોકો આવશું પણ તું કઈ કરજે માં કે ખોટું। તો યુકે થી મારી કાકી છે રૂડીબેન કેશવ, પછી મારો મોટાપનો છોકરો જે મારા બાપના પાસપોર્ટમાં વયો ગયો, લક્ષ્મણ લાખાનો છોકરો, અટાણે હાલમાં મારા બાપનો પાસપોર્ટ છે ધનજી લાખા, પછી એના નામ ઉપર છે જે ધનજી લાખાના પાસપોર્ટ ઉપર લાખીબેન ધનજી, રામભાઈ ધનજી, અરવિંદભાઈ ધનજી અને આ રૂડીબેન કેશવ, એ બધા ખોટા ફ્રોડ કરી ને યુકે થાય આવે તો પૈસા દઈ જાય અને મને હેરાન કરાવી જાય। આવું ને આવું આજ મારી ઉપર કેટલાય વર્ષથી હાલે। મારા બાપ મરી ગયા પછી મને હકે ક્યાંય રહેવા નથી દેતા। તો આનો છોકરો વિજય ભોજાજી છે એને મારી ઉપર ઓડો નાખ્યો હતો। હું મારા છોકરાને દવાખાને પોરબંદર લઈને આવતો હતો, એને તકલીફ છે એટલે। તો વિજય ભોજા, દેવસી ભીમા અને લીલા અર્જન એની રસ્તામાં મારા ગાડીમાં આડા ઉભી અને મારા છોકરાને જટી લીધો। એ હથિયાર રાખે, પછી પિસ્તોલ કાઢીને મને હથિયાર બતાડ્યો કે જો માં અમારી ક્યાંય ફરિયાદ કરી કે કઈ કીધું તો અમે તને કે આખી ફેમિલીને મારી નાખશું। એની લેનગેબરી જે કેસ કીધો